આજે આપણે ચોરસના 4 ટુકડામાંથી એક ગુલાબ બનાવીશું। તો પહેલાં સૌપ્રથમ આપણે ચોરસ ટુકડાને આવી રીતે ખૂણામાંથી આ સાઈડથી અને આ સાઈડથી પણ વાળી દેવાનો છે। ફરી એકવાર એને એવી જ રીતે વાળી દેવાનો છે અને પછી છેલ્લે આમ રાખી અને પાંદડીના શેપમાં આપણે એને કટિંગ કરી દેવાનું છે। આવી જ રીતે આપણે બીજા 1 2 3 ને પણ આપણે કટિંગ કરી દઈશું। આપણી પાસે 1 2 3 અને આ 4 એમ ટોટલ 4 આપણા જોડે કાગળ તૈયાર છે। તો સૌપ્રથમ આપણે જે પહેલું પત્તું છે એમાંથી આપણે એક જ પાંદડીને દૂર કરીશું। પછી આપણે 2 પાંદડીને દૂર કરીશું। પછી આપણે અને છેલ્લે આપણે 4 પાંદડાને આવી રીતે આપણે દૂર કરીશું। ફૂલ આકારનો શેપ આપી દઈશું। હવે આપણે ફેવિકોલની મદદથી છેલ્લેનો ભાગ એને આવી રીતે આપણે જોઈન કરી દઈશું। એવી જ રીતે એને પણ આપણે એવી રીતે જોઈન્ટ કરી દઈશું। એવી જ રીતે આપણે એને પણ જોઈન્ટ કરી દઈશું। એવી જ રીતે આપણે એને પણ જોઈન્ટ કરી દઈશું। આપણે ચારે પાંદડીઓ છે એ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે આ છે ગોળ કરી અને ચોટાડી કાઢીશું। હવે આપણે સૌપ્રથમ અમુક જે પાંદડું તેમાં ગુંદર નાખી અને ક્રોસમાં એને ફિટ કરી દઈશું। પછી ફરી થોડી ગુંદર નાખી થોડું ક્રોસમાં એને પણ ફિટ કરી દઈશું। પછી ફરી ગુંદર નાખી અને ક્રોસમાં એને પણ ફિટ કરી દઈશું। પછી જ્યાં મોટી હતી દંડી એ પણ આપણે લગાવી દઈશું। અને છેલ્લે નાની દંડીને પણ સરખી રીતના કટિંગ કરી અને એને પણ લગાવી દઈશું। અને છેલ્લે એને પકડવા માટે દંડી એ પણ આપણે તૈયાર રાખી હતી
એ પણ આપણે બનાવી કાઢીશું. એના માટે અહીંયાથી થોડી કટિંગ કરી કાઢીશું. પછી અહીંયા પણ લગાવી દઈશું અને અહીંયા નીચે પણ જે આપણું બનાવ્યું છે ગુલાબ એની નીચે પણ આપણે આ રીતે ચોંટાડી દઈશું. થોડી વાર આપણે એને સુકાવા દઈશું. તો આપણો ગુલાબ બનીને તૈયાર છે. આપ જોઈ શકો છો સુકાયા પછી પણ કમ્પ્લીટ થઈ ગયું છે.